અહીં આગળ ભરતજી જડ સ્વરૂપે બની ગયા છે. ભરતજીને સ્કૂલમાં ભણે નહીં એટલે સ્કૂલમાંથી ઉઠાવીને ખેતરની અંદર મૂક્યા ભાઈઓએ કે આ કોઈ કામનો નથી રહ્યો તો ચીડિયાઓને ઉડાડે. પણ આજે ચીડિયાઓને ઉડાડવાના બદલે તો ભરતજી શું કહે છે કે રામ કે ચીડિયા રામ કા ખેત ખા લો ચીડિયા ભર ભર પેટ ચીડિયાઓને બોલાવે. ત્યાંથી ભાઈઓએ ભરતજીને કાઢી મૂક્યા છે અને ભરતજી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં એક વૃક્ષની નીચે બેઠા બેઠા હરિનામ સંકીર્તન કરે રાખે છે. અને ત્યાંથી રાજા નીકળે છે એ બ્રહ્મ જ્ઞાન લેવા કપિલાશ્રમ જઈ રહ્યો હોય છે. અને એનો પાલખી ઉપાડનારો એક માણસ એ બીમાર પડે છે. એટલે ભરતજીને અલમસ્ત જાણી અને ભરતજીને કહે છે કે પાલખી તમે ઉપાડો. રહોગુણ રાજાને અભિમાન હોય છે. અભિમાન કરો ને એટલે પતનનું કારણ બને. રહોગુણ રાજાને ભરતજી ઉપાડે છે, પાલખી ઉપાડી લે છે. અને પાલખી ઉપાડી અને ભરતજી નીકળે છે ને કીડીઓ આવે, મકોડા આવે એટલે ભરતજી કૂદકો લગાવે. એટલે અજામિલ કહે છે કે રે મૂર્ખ, તું કૂદકા શા માટે મારે છે? ત્યારે ભરતજી એટલું જ બોલે છે, હે રહોગુણ રાજા, તું અભિમાન કરે છે. જે જ્ઞાન મેળવવા ગયો છે પેલા અભિમાન છોડ. અભિમાન કરશો ને કે હું કાંઈક છું ને તો પતનનું કારણ બનશે મારા ભાઈઓ બહેનો. એટલે અભિમાનને છોડી દો, કપટને છોડી દો. કે આ નદી છે ને, હું એક વાર કથામાં ગયો હતો. કથામાં એક બાપજી આવ્યા, એમને સરસ મોટી વાત કરી હો કે આ નદી વહેતી હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો સભા મંડપ ભરેલો અને સનાતન ધર્મના આપણા રામ ભરોસે 500 રૂપિયા સનાતન ધર્મના આ એક મહાત્મા તરીકે હું કહું છું કે તમારી નદી વહેતી હોય અને એમાંથી હું ઘડો ભરી લઉં તો મારા જેવો પાપી કોઈ ના કહેવાય. આજે ધર્મના નામે લોકો એક વેપાર કરવા નીકળી ગયા છે. આ ભાગવતજીના નામે લોકો ખરીદી કરવા નીકળી ગયા છે કે ભેગું કરી લો, ભેગું કરી લો, ભેગું કરી લો. જીવનનું ભાથું ભેગું કરી લો મારા ભાઈ બહેન.